નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 7 જુલાઈ મંગળવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. તો જાણી લો અત્યારે આજે ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ ન કરતા, કારણ કે રાજ્યમાં આગામી 24 કલાક હજુ કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો અત્યંત ભારે બની શકે છે ને જેમાં આપણે જાણીશું હવામાન વિભાગે આજે કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપેલું છે. તો જાણીએ કે કઈ જગ્યાએ અત્યારે વરસાદી સિસ્ટમ પહોંચી છે ને અમુક ભાગોમાં તો ભારે પવન ફૂંકાવા સાથેના વરસાદની સંભાવના છે. તો આ સાથે જ દોસ્તો હજુ આ વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં ક્યારે વરસાદ થશે, અંબાલાલ પટેલની દોસ્તો આવી રહેલી નવી આગાહી, તેમણે ફરી નવા વરસાદી રાઉન્ડને લઈને આપી દીધી છે આગાહી. તમામ અપડેટો આપણે જાણીએ. પહેલા તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો દોસ્તો આપને અત્યારની સક્રિય સિસ્ટમ અંગે માહિતી આપીએ. દોસ્તો ગઈકાલ ખાસ કરીને ગુજરાતના દરિયાની અંદર જે વર્ટેક્સ જેવી દક્ષિણ ગુજરાતના કાંઠે એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ દોસ્તો ગઈકાલે ધીમે ધીમે સાંજ પડવાની સાથે આ રીતે મધ્ય તરફ આગળ વધીને અત્યારે જોઈ શકો છો મધ્યપ્રદેશના ઇન્દોર આસપાસ તે આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. પાછલા 2 દિવસથી આ સિસ્ટમનો જે વરસાદ દરિયામાં વધુ પડ્યો દોસ્તો, એમાં આ વાદળનો મોટો સમૂહ ગઈકાલ ગુજરાત ઉપર આવ્યો ને જેમાં ગઈકાલે સાંજ દરમિયાન દોસ્તો સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ, વાપી, નર્મદા જિલ્લા, આ સાથે આપ અહીં અત્યારે પણ જોઈ શકો છો કેટલાય ભાગોમાં અત્યારે પણ ધોધમાર વરસાદ શરૂ છે. અમે તમને પાછલી 12 કલાકનું સેટેલાઇટ બતાવી રહ્યા છીએ, જેમાં આપ અહીં જોઈ શકો છો દોસ્તો જે સિસ્ટમના વાદળનો મોટો સમૂહ દરિયામાં હતો એ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તો દોસ્તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને સાથે જ કચ્છના વાતાવરણમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ નોંધાણા છે. મોરબી, એટલું જ નહીં, રાત દરમિયાન તો અમુક વિસ્તારોમાં રીતસરનું આભ ફાટ્યું છે. દોસ્તો અત્યારે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે. મુંબઈમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો, જેના કારણે 16 જેટલી ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. તો દોસ્તો 15 શોર્ટ ટર્મિનલ, ગઈકાલ આમ તો 160થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાણો છે. વાપીમાં 7 ઇંચ તો સુરતના કામરેજમાં 6 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે. દોસ્તો મુંબઈના પાલઘરની અંદર રેલવે સ્ટેશનમાં પાણી ભરાતા કેટલી ટ્રેનો રદ થઈ છે ને મુંબઈથી ગુજરાત આવનારી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થઈ ચૂક્યો છે ને આપ અહીં જોઈ શકો છો દોસ્તો 6 જેટલી મુંબઈથી ઉપડતી ગુજરાત આવનારી ટ્રેનોના સમયમાં મોટા બદલાવો આવ્યા ને જેનું અત્યારે અહીં લિસ્ટ જાહેર થયું છે ને. ગઈકાલ માત્ર 2 કલાકમાં જ ડાયમંડ નગરી સુરત દોસ્તો જળમગ્ન બની હતી. ઉધનાની ભેસ્તાન સુધી જળ બંબાકાર થયું છે ને દોસ્તો રેલવે સ્ટેશનથી હોસ્પિટલ સુધી અત્ર તત્ર સર્વત્ર સુરતની અંદર દોસ્તો વરસાદ. અને આપ અહીં જોઈ શકો છો દોસ્તો આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, વાહન વ્યવહાર એકદમ અસ્તવ્યસ્ત. તો બીજી તરફ રાત દરમિયાન વડોદરા શહેરના વિસ્તારોમાં તોફાની વરસાદની બેટિંગ જોવા મળીને દોસ્તો ધોધમાર વરસાદ થતા વડોદરા શહેર પણ જળમગ્ન. મોટી સંખ્યામાં લોકો દોસ્તો વાહન વ્યવહારને લઈ ફસાણાના, ભારે પવન ફૂંકાણો, વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો. તો એટલું જ નહીં દોસ્તો આપ જોઈ શકો છો રાત દરમિયાન તો તીવ્ર વીજળીના કડાકા બાયડ, લુણાવાડા, અરવલ્લી, ગોધરા લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણની સાથે આપ અહીં જોઈ શકો છો દોસ્તો ભાવનગર જિલ્લાની અંદર તો આકાશમાંથી જાણે તીવ્ર વીજળી આભ ફાટતું હોય તેવી જોવા મળી. બોટાદ આસપાસના વાતાવરણની સાથે મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકા કાઢી નાખ્યા ને જેને લઈ સ્થાનિક નદીઓમાં અત્યારે ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ ચૂકી છે. આમાં વરસાદ અતિવૃષ્ટિમાં હવે પરિવર્તિત અમુક વિસ્તારોમાં થતો જોવા મળી રહ્યો છે. ત્યારે દોસ્તો હવે આપણે અત્યારે જાણી લઈએ તો હવામાન વિભાગે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં આપી દીધું છે રેડ એલર્ટ. સૌથી પહેલા અમે તમને સિસ્ટમની વાત કરીએ તો દોસ્તો આજે આગામી 24 કલાક હજુ પણ ભારે બની રહેશે. ખાસ કરીને બંગાળની ખાડીની જે ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હતી, આ સિસ્ટમ દોસ્તો ગુજરાત ઉપર આવવાની હતી, પરંતુ
અત્યારે આપ જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. અરબ સાગરની જે સિસ્ટમ હતી તે પણ ખાસ કરીને દોસ્તો અત્યારે મધ્યપ્રદેશથી ઉત્તરનો રસ્તો પકડી રહી છે, પરંતુ હાલમાં મધ્યપ્રદેશ પર સક્રિય આ સિસ્ટમના સક્રિય વાદળાઓ આપણા ગુજરાતના, એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર હજુ દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં આખા દિવસ દરમિયાન વરસાદ દોસ્તો જોવા મળશે, હળવો મધ્યમ ભારે અને ગાજવીજ સાથે. તો એટલું જ નહીં, ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાની સાથે તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વાતાવરણની અંદર સૌથી ગતિવિધિ આજે પણ હજુ જોવા મળી શકે છે. અને અમે તમને દોસ્તો અત્યારની જે આગામી 3 કલાકની જે ટૂંકા ગાળાની આગાહી હવામાન વિભાગે આપી તે બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના અત્યારે તમામ જિલ્લાઓમાં હવામાનનું અત્યંત ભારેવાળું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. તો આજે તો દોસ્તો જોઈ શકો છો આણંદ, ખેડા, ગોધરા, પંચમહાલ, આ સાથે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી રહેશે. તો બીજી તરફ દોસ્તો આઈએમડી તરફથી જે ભારતના તમામ રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આજે સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. તો મહારાષ્ટ્રમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. આ સાથે દોસ્તો 8 જુલાઈ ઉપર આપ જોઈ શકો છો તો ગુજરાતની અંદર આજ કરતાં વરસાદની ગતિવિધિની અંદર અને વિસ્તારો ઓછા થાય, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ 8 જુલાઈ ઉપર અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ વાળી આગાહી રહેશે. તો 9 જુલાઈ ઉપર વરસાદની ગતિવિધિ અને આ વરસાદનો રાઉન્ડ દોસ્તો પૂર્ણ થઈ જાય તેમ છતાં પણ ઉત્તર ભારત પર ખસેલી આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો જોઈ શકો છો ભારે વરસાદ આપે, જેને લઈ યલો એલર્ટની ચેતવણી. અને અહીં તમે દોસ્તો હવે ગુજરાતની આગામી 24 કલાકની આગાહીને લઈને જે એલર્ટ વાળો નકશો જોઈ શકો, જેમાં દોસ્તો સૌરાષ્ટ્રમાં આજે હજુ ભાવનગર જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની ચેતવણી. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તો ભરૂચ, નર્મદા અને અમરેલી લાગુના વાતાવરણમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પૂર્વ ગુજરાત અને મધ્યના જેમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે છૂટાછવાયા કેટલાય તે સ્થળોની અંદર દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો આ સાથે તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો 8 જુલાઈનો આગાહીનો નકશો, જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ આ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. બાકી ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે. અને સુરત, તાપીમાં પણ જોઈ શકો છો આમ 9 તારીખ ઉપરથી દોસ્તો વરસાદની ગતિવિધિ ઘટી જાય. જો કે 9 તારીખે પણ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદના યલો એલર્ટ રહેશે. અને દોસ્તો આગામી 24 કલાક તો હજુ સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથેના વરસાદો થાય તેવી આગાહી કરવામાં આવી. હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ તો ખાસ રાજ્યના કયા જિલ્લાના તાલુકાઓની અંદર આજે વરસાદ પડી શકે છે. દોસ્તો હાલની સ્થિતિ અનુસાર દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ શરૂ છે. ત્યારે હવે પછીની હજુ પણ દોસ્તો જેમાં 24 કલાક અમે તમને કહીએ સુરત શહેર માટે ખૂબ દોસ્તો વરસાદ પડે. અને અત્યારે જે અપડેટ આવી રહી છે તે અનુસાર હવે તાપી, વ્યારા, ઉકાઈ ડેમ આસપાસના વિસ્તારો દોસ્તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની જે નદીઓ છે તેની અંદર કોઈક નદીઓમાં તો ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે ને નવા નીર આવે તેવી સંભાવના છે. જેમાં ભરૂચ લાગુના વાતાવરણ, વડોદરા, આ સાથે આપ અહીં જોઈ શકો છો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, રાજપીપળા લાગુના વિસ્તારોથી લઈ જેની અંદર દોસ્તો નર્મદા, તાપી અને ડાંગ આ 3 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. અને અનુમાન છે કોઈક સ્થળોની અંદર 8 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. તો આપ અહીં જોઈ શકો છો વલસાડના દરિયાના કાંઠાથી અંદરના તમામ ભાગો, નવસારીના ચીખલી તો જોઈ શકો છો. આમ આજે સૌથી વધુ વરસાદનું જોર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. ને જેમાં ભરૂચ, નર્મદા જિલ્લાના વાતાવરણની સાથે મધ્ય ગુજરાતનો જે વડોદરાનો પટ્ટો છે, ખંભાત, આ સાથે વાઘોડિયા, ડભોઈ, છોટાઉદેપુર લાગુના વિસ્તારો, તો અન્ય જોઈ શકો છો ગોધરા, દાહોદ,
અન્ય પંચમહાલ સહિતના વિસ્તારોની અંદર આજે દોસ્તો ભૂકા કાઢનારા વરસાદની સંભાવના છે. હજુ દોસ્તો જો કે સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમના વરસાદની ગતિવિધિ જોવા મળશે અને જેમાં આપ અહીં જોઈ શકો છો ભાવનગર જિલ્લાના દરિયાના કાંઠાના ભાગોમાં હજુ ભારે તો કોઈક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં આપ અહીં જોઈ શકો છો તો અમરેલીના દરિયાના જાફરાબાદ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, ઘોઘાના પંથકો છે. તો એટલું જ નહીં દોસ્તો બોટાદ શહેરની અંદર પણ આજુબાજુના તમામ તાલુકાઓની અંદર આજે હળવા મધ્યમથી ગાજવીજના ભારે વરસાદની સંભાવના. બાકીના અન્ય જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢના વાતાવરણમાં પણ દોસ્તો ગાજવીજ સાથેનો આજે વરસાદ જોવા મળે, પરંતુ સૌથી વધુ હવે વરસાદની ગતિવિધિ દોસ્તો ઉત્તર પૂર્વ ગુજરાતના, મધ્ય ગુજરાતના પૂર્વના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના એમાં પણ પૂર્વના જે જિલ્લાઓ છે ત્યાં સૌથી વધુ અસર નોંધાઈ શકે છે અને આગામી 24 કલાક હજુ આ વિસ્તારોમાં વરસાદ પડે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. ત્યારે હવે પછી દોસ્તો આપણે ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં હજુ જોઈએ એવો સારો વરસાદ નથી પડ્યો એવા કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દોસ્તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની વાત કરીએ તો દોસ્તો આજે હજુ કચ્છના વાતાવરણમાં કોઈક સ્થળે સારો વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. હાલ અમે તમને કચ્છનું વાતાવરણ બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો દરિયાના કાંઠા ભાગોમાં આજે સારો પલટો જોવા મળી રહ્યો છે અને અનુમાન છે કે આજે કચ્છના ઘણા છૂટાછવાયા ભાગોમાં સારા વરસાદો થાય. તો દ્વારકા, જામનગર, પોરબંદરના વાતાવરણમાં પણ બાકી રહેલા વિસ્તારોની અંદર આજે એક સારો હળવો વરસાદ નોંધાઈ શકે છે. જો કે આ ભાગોમાં કોઈ જગ્યાએ ભારે કે અતિ ભારેની આગાહી નથી, પણ એ ભાગોમાં તો વરસાદ જ નથી, તો તે ભાગોમાં કોઈ સ્થળે સારો પડે તો આ સાથે વાવ, થરાદના અમુક વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ દોસ્તો આવનારી 12 કલાકની અંદર જોવા મળે તેવું અનુમાન છે. ખાસ કરી દોસ્તો આપ અહીં જોઈ શકો છો તો અત્યારની અપડેટ અનુસાર આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જે રીતે આપવામાં આવ્યું છે તે વિસ્તારોમાં રીતસરના મેઘતાંડવના વરસાદ થાય. તો સૌરાષ્ટ્રના રાજકોટ, આ સાથે બોટાદના તો વિસ્તારો છે જ, સુરેન્દ્રનગરના અને મોરબી, જામનગરના જે બાકી રહેલા વિસ્તારોમાં પણ આજે કોઈક સ્થળે વરસાદ થઈ જાય તેવું અનુમાન છે. ત્યારે આવતીકાલે વરસાદની ગતિવિધિ દોસ્તો માત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્ય ગુજરાત પૂરતી રહી શકે છે. બાકી કચ્છમાં ઉત્તરના અંદરના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પરથી આ સિસ્ટમનું જોર ઓછું થઈ જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. બીજી તરફ હવે પછી દોસ્તો અમે તમને જોઈ શકો છો IMD તરફથી ચોમાસાના પ્રોગ્રેશનનો મેપ અહીં રજૂ કરવામાં આવેલો છે તે બતાવીએ તો આજે દોસ્તો ફરી ચોમાસું થોડું આગળ વધે તેવી સંભાવના છે. હાલ ચોમાસું આપણા સૌરાષ્ટ્રના જામનગર લાગુના વાતાવરણથી લઈ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો હજુ વાવ, થરાદ, પાટણ અને કચ્છની અંદર ચોમાસું બેસ્યું નથી. ત્યારે આજે આ વિસ્તારોમાં ચોમાસું બેસવાની સાથે વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના જોવા. હવે પછી દોસ્તો આપણે અહીં જોઈ શકો તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને લઈ હવામાન વિભાગે ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતની અંદર આજે ભારે પૂરની ચેતવણી આપી દેવામાં આવી છે અને આપ જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે. તો આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પૂરની સ્થિતિ ઊભી થવાની ચેતવણી આપવામાં આવી છે. અને હવે પછી દોસ્તો આપણે જાણીએ કે આ 9 તારીખ પછી જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે, ફરી રાજ્યમાં ફરી નવો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે. દોસ્તો ખાસ આપ અહીં જોઈ શકો છો આમ તો ગુજરાતની અંદર 10-11 તારીખ ઉપર રાજ્યના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેના દરિયાકાંઠાની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ સતત શરૂ રહે તેવું અનુમાન છે. જેમાં 11 તારીખ ઉપર આપ જોઈ શકો, આ સાથે 12 તારીખ આમ રાજ્યમાં છૂટો છવાયો દરિયાકાંઠા ભાગોમાં હળવો વરસાદ શરૂ રહી શકે છે. પરંતુ આપ જોઈ શકો છો 14 જુલાઈ ઉપર ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ફરી વધે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં 14 જુલાઈ ઉપર દોસ્તો નવું એક લો પ્રેશર તૈયાર થવાની સંભાવના છે અને અત્યારે આવી રહેલી અપડેટ અનુસાર અમે તમને બતાવી રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો બંગાળની ખાડીમાં એ સિસ્ટમ બને
અને જેને લઈ દોસ્તો જો મધ્ય ભારત સુધી આવશે તો ફરી 15 જુલાઈ પછી ગુજરાતની અંદર દોસ્તો વરસાદનો એક હળવો રાઉન્ડ આવી શકે છે ને જેમાં આપ અહીં જોઈ શકો છો 15 તારીખની અપડેટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના. તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વાતાવરણમાં પણ આ નવા વરસાદના રાઉન્ડમાં દોસ્તો વરસાદ થઈ જાય તેવા અનુમાન છે ને આપ અહીં જોઈ શકો છો. 16, 17, 18 તારીખથી લઈ એમાં પણ 20, 21 તારીખ ઉપર દોસ્તો વરસાદનો આ સિસ્ટમ નજદીક આવે અને જેને લઈ 16 તારીખથી 21 જુલાઈની વચ્ચે વરસાદનો એક હળવો ભારે રાઉન્ડ આવે તેવું અનુમાન છે. જો કે આ રાઉન્ડ અત્યારે જે ભારેથી અતિ ભારે પડ્યો એવો નહીં હોય. અને તમે જોઈ શકો છો દોસ્તો આ અંગેને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 9 જુલાઈ પછી વરસાદ વિરામ લેશે પરંતુ નવો ઘાતક રાઉન્ડ આવી શકે છે. અને તેમાં તેમણે આગાહી કરતા કહ્યું કે 14 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે અને આ સિસ્ટમ 16 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વધુ વરસાદનો એક નવો રાઉન્ડ લાવી શકે છે. તો આ સાથે તેમણે દોસ્તો આવનારા અંબાલાલ પટેલે પણ ફરી ખાસ કરીને જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આવશે તેમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં અણધાર્યો વરસાદ થાય તેવું તેમણે અનુમાન કર્યું છે. તો આમ દોસ્તો વરાપ 9 જુલાઈ પછી કેટલાક ભાગોમાં મળે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરાપ ક્યારે નીકળશે તેને લઈને તેમણે કહ્યું કે હાલ કોઈ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી. તો દોસ્તો આ હતી આજના હવામાનની આગાહી. ફરી આપને જણાવી દઈએ તો આજે હજુ 7 જુલાઈ અને 8 જુલાઈ ઉપર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ સાવચેતી રાખવી. વીજળીના કડાકા ભડાકા થાય, ભારે પવન ફૂંકાઈને વીજળી પડવાની પણ સંભાવના હોય. આથી દોસ્તો તમારા વિસ્તારમાં